તો મિત્રો હાલ તમે જે આ વિડીયો જોયો એની અંદર ચૈતરભાઈ વસાવાનું જે ફૂલના હાર પહેરાવી અને મસ્ત રીતે તિલક કરી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આજકાલ એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જે વડોદરાની જેલની અંદર હતા ત્યાંથી છૂટી ગયા હશે એટલા માટે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી, સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયોની અંદર કરવાની છે। તો ખાસ કરીને આજનો આ વિડીયો એકવાર છેલ્લે સુધી જોતા જજો। તો હવે યાર તમે બધાય જાણો છો કે આપણા ચૈતરભાઈ વસાવા અત્યારે લગભગ 11 જેટલા દિવસો થઈ ગયા છે ત્યારથી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર તેમને પૂરેલા હશે। 14 તારીખે આ વાતને લઈને સૌથી મોટો ખુલાસો થવાનો હતો કે ચૈતરભાઈ વસાવા એ જેલની અંદરથી છૂટવાના છે કે નહીં, પરંતુ એમના જે જામીન હતા એ રદ કરી નાખવામાં આવ્યા છે। અને હવે જે આ ઘટના છે જે ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે એ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી શકે છે। હવે જામીન જ્યારે હાઈકોર્ટની અંદર જશે અને પછી શું નિર્ણય થશે, જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં હું તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપતો રહીશ। તો ખાસ કરીને ભાઈઓ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને આગળ આપણને જે પણ માહિતી મળશે એ તમને સૌથી પહેલાં સોશિયલ મીડિયા થકી આપતા રહીશું। અને આપણા ચૈતરભાઈ વસાવા છે એમને યાર જલ્દીથી જેલની અંદર છોડાવવા જોઈએ, કારણ કે જે આપણો આદિવાસી સમાજ છે એમના માટે ચૈતરભાઈ વસાવા જે કામો કરે છે એવા લગભગ બીજું કોઈ જ નથી કરતું। કારણ કે ગમે ત્યાં આદિવાસી સમાજ માટે અન્યાય થતો હોય, એમના ઉપર અત્યાચાર થતો હોય કે દારૂનો કોઈ વેપાર કરતું હોય, એ ગમે એવા અન્યાય સાથે તેઓ બોલી લેતા અને ગમે એવો પોલીસ અધિકારી હોય તો એમની સાથે પણ બોલી લેતા અને લડી લેતા। તો ખરેખર આદિવાસી સમાજ માટે એક આવા મજબૂત અને અડીખમ નેતાને સમાજ વચ્ચે હોવું જરૂરી છે। તો તમે બધાય પણ આદિવાસી સમાજના લોકો એક થઈ અને એમને જેલમાંથી જલ્દી છોડાવવાની કોશિશ કરજો। તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું, જે પણ માહિતી મળશે એ હું તમને આગળ આપતો રહીશ। તો બસ આવો ને આવો આપણને સપોર્ટ કરતા રહેજો। જય જોહાર, જય આદિવાસી સમાજ।